તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજને જય. હવે આપણે જોઈએ વેદાંત શબ્દકોશ એટલે ગહન શબ્દોનો સરળ અર્થ, ભાગ નંબર 2. હવે જે અધ્યાત્મ તાપ એટલે કે આત્માનો આશ્રય કરીને રહેવાવાળા જે થોડ સૂક્ષ્મ શરીર એ અધ્યાત્મ છે, તેમાં રહેલા જે દુઃખ તે અધ્યાત્મ તાપ અગર અધ્યાત્મ દુઃખ છે એ 2 પ્રકારનો છે. આધિ તાપ તો માનસિક દુઃખ એટલે કે અનેક ચિંતાઓ, વ્યાધિ તાપ એટલે શરીરનું દુઃખ, તાવ ગુમડો વગેરે. અધ્યાસ એટલે અન્યનો અર્થાત એક વસ્તુમાં બીજી વસ્તુનો અવભાસ, એટલે ભાસ થવો, તે અધ્યાસ કહેવાય છે. હવે ભ્રાંતિ જ્ઞાન એટલે ભ્રાંતિ જ્ઞાન અને ભ્રાંતિ જ્ઞાનનો વિષય એ અધ્યાસ કહેવાય છે. એ 2 પ્રકારના હોય છે. અર્થાધ્યાસ એટલે કે જે પદાર્થ ભાષે છે એ અવભાસ એવો અર્થ કરીએ તો શીપમાં રૂપું ભાષે છે, માટે રૂપું એ અવભાસ થયો, માટે એ પદાર્થ રૂપ અવભાસ હોવાથી એ અર્થ વત્તા અધ્યાસ કહેવાય છે. અથવા બીજા નંબરમાં ભ્રાંતિ જ્ઞાનનો વિષય, જેમ કે સર્પાદી અથવા દેહાદી પ્રપંચ. જ્ઞાનાધ્યાસ એટલે પદાર્થનો ભાસ જેના વડે થાય તે અવભાસ એવો જો અર્થ કરીએ તો અવભાસનો અર્થ જ્ઞાન થવાથી તેને જ્ઞાન વત્તા અધ્યાસ એમ કહેવામાં આવે છે. ભ્રાંતિ જ્ઞાન બીજા નંબરમાં તો સર્પાદિક એટલે સાપ વગેરેનું તથા દેહાદિક પ્રપંચનું જ્ઞાન, એને ભ્રાંતિ જ્ઞાન કહેવાય. અનાદિ પદાર્થ તો એનો અર્થ છે કે ઉત્પત્તિ રહિત પદાર્થ. વેદાંત મત પ્રમાણે તે 6 પ્રકારે છે. અનાદિ વસ્તુઓ તો જીવ, ઈશ્વર, શુદ્ધ ચેતન, અવિદ્યા એટલે માયા, ચેતન અને માયાનો સંબંધ એ 5, અને 6 એ અનાદિ પદાર્થ એટલે બધાનો એકબીજા સાથે પરસ્પર સંબંધ. આમ 6 વસ્તુઓને અનાદિ કહેવાય છે. હવે અનુબંધ તો શબ્દના 4 અર્થ. ગ્રંથનું મંગળાચરણ કર્યા પછી તરત જ ગ્રંથના આરંભમાં જે કહેવામાં આવે તે અનુબંધ કહેવાય છે. પોતાના વિષયનું જ્ઞાન આપીને તે દ્વારા શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવનાર જે છે તે વિષયને અનુબંધ કહેવામાં આવે છે. 3 બધા જ શાસ્ત્રોના 4 અનુબંધ હોય છે અને તે દરેક શાસ્ત્રના ભિન્ન હોય છે. એ અનુબંધો જાણીને જ જિજ્ઞાસુઓ તે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. ગ્રંથમાં એટલે કે અધિકારી, વિષય, પ્રયોજન અને સંબંધ આ 4 બાબતો કહેલી હોય છે. એ 4 બાબતો ડાયા માણસોને ગ્રંથમાં પ્રવૃત્તિ કરાવવામાં હેતુરૂપ બને છે, માટે એ અનુબંધ કહેવાય છે. ત્યાં અધિકારી વગેરે 4નું વર્ણન છે. તો અધિકારી એટલે મળ વિક્ષેપ રૂપ દોષ રહિત તથા અજ્ઞાન રૂપ દોષ સહિત હોય અને વિવેક આદિ 4 સાધન સંપન્ન હોય એ પુરુષ વેદાંતનો અગર તો નિજ સ્વરૂપનો અધિકારી છે. વિષય એટલે બ્રહ્મ અને આત્માની એકતા વેદાંત શાસ્ત્રનો વિષય પ્રતિપાદ્ય છે. પ્રયોજન એટલે સર્વ દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ એ જ માત્ર છે. સંબંધ એટલે ગ્રંથનો અને વિષયનો પ્રતિપાદક અને પ્રતિપાદ્ય રૂપ ભાવરૂપ સંબંધ છે. હવે જોઈએ શરીરની અંદર અંતઃકરણ એટલે અંતઃકરણનો અર્થ શરીરની અંદર રહેલું હોઈને સર્વ ઇન્દ્રિયોને સહાય કરનારું સાધન છે તે અંતઃકરણ કહેવાય છે.
જેમાં જ્ઞાન શક્તિ પ્રધાન છે અને અપંચીકૃત પંચમહાભૂતોના સાત્વિક અંશો ભેગા મળવાથી જે ઉત્પન્ન થયું તે અંતઃકરણ કહેવાય છે. અથવા તો તથા સર્વ જ્ઞાન વગેરેને પ્રત્યક્ષ કરનારું સાધન તે અંતઃકરણ છે. અંતઃકરણના પ્રકાર તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન એટલે સંકલ્પ વિકલ્પ રૂપ વૃત્તિ, બુદ્ધિ એટલે નિશ્ચય રૂપ વૃત્તિ, ચિત્ત એટલે ચિંતન રૂપ વૃત્તિ અને અહંકાર એટલે અહમતા રૂપ વૃત્તિ. અંતઃકરણના 3 દોષ છે: મળ, વિક્ષેપ, આવરણ. તો મળ જન્મના પાપ, વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા, આવરણ દોષ એટલે સ્વરૂપનું અભાન અગર તો અજ્ઞાન. હા, આવા અંધસ્ત્ર એટલે અંધપણું, તો ઇન્દ્રિયનું અંધપણું તથા મંદપટુપણું માટે જુઓ અન્યાદ્યાદિ, હા એટલે કે આનંદ્યાદિ. તો સમભાવ, સમભાવનો અર્થ ન અસ્તિ, જેની હાજરી નથી એવી પ્રતીતિનો વિષય એ 5 પ્રકારનો છે: પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ, અત્યંતાભાવ, સામયિકાભાવ. આ રીતે હવે જોઈએ પ્રધ્વંસાભાવ, તો નાશ પામ્યા પછી જે અભાવ થાય છે તે. અનોનાધ્યાય પરસ્પરમાં જે પરસ્પરનો અભાવ છે તે, જેમ કે ઘટમાં પટનો અભાવ અને પટમાં ઘટનો અભાવ એ રીતે. અત્યંતાભાવ, 3 કાળમાં જેનો અભાવ છે તે, જેમ કે આત્યંતિક નિવૃત્તિ, જેમ આકાશ, પુષ્પ, વંધ્યાપુત્ર વગેરેની હયાતી છે જ નહીં એમ. હવે સામયિકા ભાવ, તો કોઈ સમયમાં અભાવ. નારદ જેવા ઋષિમુનિઓ પહેલો પૃથ્વી ઉપર વિચરતા, હવે વિચરતા જોવામાં આવતા નથી એમ. એટલે કે વેદાંત મતવાળા 500 સામાયિકા ભાવ નથી. બધાય કોઈ એક જ સમાન ભાવવાળા હોય એવું નથી, હા એવી માન્યતા. પરંતુ 4 પ્રકારના અભાવ માને છે. વેદાંતવાળા બધાનો અભાવ છે એવું નહીં, 4 પ્રકારના અભાવ છે એમ માને છે. તો અરિવર્ગ એટલે પરલોકના વિરોધી અંતરશત્રુઓનો સમૂહ, એના 6 પ્રકાર છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તો કામ એટલે ઈચ્છા અથવા પ્રાપ્ત વસ્તુના ભોગની ઈચ્છા. ક્રોધ, લોભ, મોહ અને મત્સર. તો હવે અવધિ એટલે 3 પ્રકારની બોધની હદ. બીજા નંબરમાં વૈરાગ્યની હદ. ત્રીજા નંબર ચિત્ત નિરોધનું રૂપ ઉપશમની હદ અને અવધિ હદ. અવસ્થા એટલે 3 દેહનો વ્યવહાર કાળ તે. એ અવસ્થાઓ 3 છે: જાગ્રત અવસ્થા, સપના અવસ્થા, સુષુપ્તિ અથવા શિશુ અવસ્થા. આદિ ભેદથી વિદેહની 6 અવસ્થાઓ છે. જેમ કે શિશુ 1 વર્ષના દેહનો સમય, 1 વર્ષ સુધીનું આ દેહનો શરીરનો સમય, એને શિશુ કહેવાય છે. બીજા નંબરમાં કૌમાર, કુમાર એટલે 5 વર્ષ સુધીનો દેહનો સંબંધ. પછી પૌગંડ એટલે 6 થી 10 વર્ષ સુધીના દેહનો સંબંધ. પછી કિશોર 11 થી 15 વર્ષ સુધીના દેહનો સંબંધ. યવન એટલે 16 થી 40 વર્ષ સુધીના દેહનો સંબંધ. જરા એટલે 40 વર્ષ ઉપરનો જે સમય છે તે. હવે અવિદ્યા, તો પતંજલિ મતમાં કહ્યું કે તદભાવથી રહિત પદાર્થમાં તત્ભાવ બુદ્ધિ છે, તેનું નામ અવિદ્યા. એ 2 પ્રકારની છે: કાર્ય વિદ્યા અને કારણ વિદ્યા. અથવા 5 કલેશમાંનો પહેલો કલેશ, એને જ મૂલા અવિદ્યા કહે છે. આ અવિદ્યા 4 પ્રકારની છે: 1. નિત્યમાં અનિત્વ બુદ્ધિ, જેમ કે બ્રહ્મલોકાદિ અનિત્ય છે તેને નિત્ય માનવા. બીજા નંબરમાં અસૂચિમાં સૂચિ બુદ્ધિ,
જેમ કે દેહાદી અશુચિ છે તેને સૂચિ એટલે પવિત્ર માનવા. દુઃખ અને તેના સાધનોમાં સુખત્વ બુદ્ધિ ત્રીજા નંબરમાં, જેમ કે માળા ચંદન વનિતા એટલે સ્ત્રી પુત્રાદિકમાં સુખ બુદ્ધિ માનવી તે. ચોથા નંબરમાં અનાત્મામાં આત્મબુદ્ધિ એટલે કે જેમ કે દેહાદિકમાં અથવા અવિદ્યાના બે પ્રકાર મૂલા વિદ્યા તથા તુલા વિદ્યા, એના બીજા બે પ્રકાર તે મૂલા વિદ્યા તથા તુલા વિદ્યાના અર્થ માટે અજ્ઞાન એ મૂળ જ્ઞાન. તુલા જ્ઞાનમાં જુઓ આ કોષ્ટક જુઓ તમે વેદાંતમાં. હવે અન્ય પ્રકારે તેના નીચે પ્રમાણે જુદા જુદા ભેદ છે. તો તમ એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન, મોહ એટલે દેહાદિકમાં હુંપણું, મહામોહ એટલે વિષય ભોગમાં ઈચ્છા, તામસી એટલે વિષય ઈચ્છા પૂરી થવામાં કંઈક વિઘ્ન આવવાથી થતો ક્રોધ, અને અંધતા મિશ્ર એટલે ભોગ અથવા તેનો સાધનોનો નાશ થવાથી મારો નાશ થયો એમ માની લેવું એવી બુદ્ધિ. હવે અહંકાર તો અભિમાન રૂપ અંતઃકરણની વૃત્તિ. સાંખ્ય મત પ્રમાણે અહંકાર એટલે મહતત્વની વિકૃતિ કાર્ય. એ અહંકારના નીચે પ્રમાણે બે પ્રકારો શાસ્ત્રોએ વર્ણવ્યા છે. એક શુદ્ધ અહંકાર એટલે કે સ્વસ્વરૂપનો અહંકાર. અશુદ્ધ અહંકાર એટલે કે દેહાદી અનાત્માનો અહંકાર. સામાન્ય અહંકાર એટલે હું એવી સામાન્ય અહંકારની વૃત્તિ, તથા વિશેષ અહંકાર હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું ઇત્યાદિ વગેરે જે સ્ફુરણરૂપ ચિત્તની વૃત્તિ એ. હવે મુખ્ય અહંકાર તો કુટસ્થ ચિદાભાસ એટલે સાક્ષી અને દેહ વગેરેને એકબીજાના માની લેવા એવા એકમેક માની અજ્ઞાનીને આખા સમૂહમાં અહમ શબ્દનો સંબંધ કરી જે અહમની સ્ફુરણા થવી તે શક્તિવૃત્તિ લક્ષણા જાણવી એ યોગ્ય અહમ શબ્દના અર્થને વિષય કરવાવાળો અહંકાર છે. હવે અમુખ્ય અહંકાર એટલે ગૌણ વિવેકીને વ્યવહાર દશામાં દેહાદી સહિત ચિદાભાસમાં અને પરમાર્થ દશામાં કેવળ કુટસ્થમાં અહમ શબ્દના સંબંધ કરી જે અહમની સ્ફુરણા થવી એ લક્ષણાવૃત્તિથી જાણવા યોગ્ય અહમ એ શબ્દના અર્થને વિષય કરવાવાળો અહંકાર કહેવાય છે. અસંભાવના તો અમુક વસ્તુ નથી એવો નિષેધરૂપ જે મજબૂત સંશય એ અસંભાવના કહેવાય છે. એ બે પ્રકારની છે, પ્રમાણગત અને પ્રમેયગત. તો જોઈએ પ્રમાણગત તો અસંભાવના એટલે પ્રમાણ વેદ સંબંધી અસંભવનું જ્ઞાન. પ્રમેયગત એટલે અસંભાવના પ્રમેય મોક્ષ આદિ પદાર્થ સંબંધી અસંભવનું જ્ઞાન. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.